એવો પ્રશ્ન છે કે ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ એટલે કે સોશિયલ વેલફેર અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુઓના તમામ વર્ગો માટે અને વિભાગો માટે ખુલ્લી મૂકતો કાયદો બનાવવાનો અધિકાર જે છે મળેલો છે। ટૂંકમાં ધાર્મિક બાબતની વાત કરે છે તો ધાર્મિક બાબતની આપણે વાત કરીએ તો અનુચ્છેદ 25 આવશે। અનુચ્છેદ 25ની અંદર ધાર્મિક સ્વતંત્રતાની વાત કરેલી છે। ધાર્મિક સ્વતંત્રતા જો અહીંયા વાત કરીએ અનુચ્છેદ 17 તો એ તો અસ્પૃશ્યતા નાબૂદી છે, એબોલિશન ઓફ અનટચેબિલિટી, તો એને અહીંયા કંઈ લેવા દેવા છે નહીં। અનુચ્છેદ 19 એ તો ફ્રીડમ સ્વતંત્રતા આપેલી છે। કેટલી? તો કે 6 પ્રકારની અલગ અલગ સ્વતંત્રતાની, બોલવાની, અભિવ્યક્ત કરવાની, હરવા ફરવાની, સ્થાયી થવાની, તો એને અહીંયા લેવા દેવા છે નહીં। તો જવાબ 25 આવશે। 25 જે છે એ ધાર્મિક સ્વતંત્રતાની એની વાત કરે છે। ધાર્મિક સ્વતંત્રતાની અંદર તમારે 3 P યાદ રાખવાના કે 3 રીતે સ્વતંત્રતા આપેલી છે કે કોઈ પણ ધર્મ જે છે એને પ્રેક્ટિસ કરવાની, એને પ્રોફેસ કરવાની અને એને પ્રોપોગેટ કરવાની। તો 3 P યાદ રાખવાના। ઇંગ્લિશમાં યાદ રાખજો, સરળતાથી યાદ રહી જશે। 3 P કોઈ પણ ધર્મ બાબતે બંધારણ કેટલી સ્વતંત્રતા આપે છે તો કે 3: પ્રેક્ટિસ, પ્રોફેસ અને પ્રોપોગેટ। પ્રેક્ટિસ એટલે કે કોઈ પણ ધર્મ જે છે એને માનવાની, પછી બીજો P જે છે એટલે કે પાળવાની। કોઈ પણ ધર્મ જે છે એ પહેલાં આપણે માનવું એટલે કે એ ધર્મની અંદર આપણે વિશ્વાસ ધરાવતો હોય। એવું જરૂરી નથી કે આપણે એમાં વિશ્વાસ ધરાવતા હોય એટલે એ પાળતા જ હોય। તો પહેલું એમાં એને માનવું, બીજું એને પાળવો અને ત્રીજું એનો ફેલાવો કરો। માનવું, પાળવું અને ફેલાવો કરો ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં જોઈએ તો પ્રેક્ટિસ, પ્રોફેસ અને પ્રોપોગેટ। બરાબર। ભારતના સંવિધાનની 11મી અનુસૂચિમાં પંચાયતો માટે કેટલા વિષયો આપવામાં આવેલા છે? તો આમાં જો ખાલી 11મી અનુસૂચિ લખ્યું હોત તો તમારે એ પણ વિચારવું પડે કે 11મી અનુસૂચિ કોની છે, પણ આ તો આમને બહુ સારું કહી દીધું કે 11મી અનુસૂચિમાં પંચાયત છે એ હારે જ કહી દીધું। તો પંચાયત માટે કેટલા કાર્ય છે? તો પંચાયત માટે 29 કાર્ય છે। તો આ 29 શું છે એ પહેલાં હું તમને સમજાવું। તમને ખ્યાલ હશે કે 7મી અનુસૂચિ છે એમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંવર્તી યાદી, આ 3 યાદી છે। અને આ ત્રણેય યાદીમાં કેન્દ્રને, રાજ્યને અને સંવર્તી ત્રણેયની અંદર અલગ અલગ વિષય મૂકેલા છે। અમુકમાં 97, અમુકમાં 100, 105 એવી રીતે અલગ અલગ મૂકેલા છે। તો એવી રીતે પંચાયતો જે અલગ બને પંચાયતો, તો એને કેટલા વિષય આપેલા છે? તો કે 11મી અનુસૂચિ પ્રમાણે પંચાયતોને 29 વિષય આપેલા છે, 29। તો હવે એવી જ રીતે 12મી અનુસૂચિમાં કોણ છે? તો કે 12મી અનુસૂચિમાં છે નગરપાલિકા અને મહાનગરપાલિકા। તો એમને કેટલા વિષય આપેલા છે? તો કે 12મી અનુસૂચિમાં એમને 18 વિષય આપેલા છે। કેટલા? 18। 2 આંકડા મોસ્ટ MP, પંચાયતો માટે 29 વિષય અને નગરપાલિકા માટે 18 વિષય। તમારી માટે હોમવર્ક એ છે કે આ 29 અને 18 વિષય કયા છે એ જોવાના છે। મેં અહીંયા લખેલા નથી, કેમ? કારણ કે એ વિષય કોઈ એટલા મોટા છે નહીં, ખાલી નામના છે। કેવા વિષય છે હું તમને કહી દઉં। જેમ કે સ્વચ્છતા અંગેના વિષયો છે અમુક, ગામની અંદર પંચાયત છે, બરાબર, તો ગામની અંદર વ્યવસાય વેરા અંતે દુકાનની ને એ બધા માટેના, બરાબર। પછી માની લો કે કોઈ ટેક્સ, કર ઉઘરાવા સંબંધીના, કોની ઉપર કર ઉઘરાવી શકશે એ બધું, બજાર માર્કેટની અંદર, ગામડાની અંદર માર્કેટ, બજાર બનાવવા માટેની, હાટ બનાવવા માટેના, આવા બધા વિષયો છે। કોઈ એટલા ખતરનાક નેક્સ્ટ લેવલના વિષય આપેલા નથી, કારણ કે જે બધા મોટા વિષયો જે છે એ તો અનુસૂચિ 7માં કેન્દ્ર, રાજ્ય અને સંવર્તીની અંદર મૂકેલા છે, બરાબર। તો આમાં તો ગામડા માટે, પંચાયત માટે ગામડાને લગતા વિષય આપેલા છે। 2 આંકડા યાદ રાખો, 29 અને 18, બરાબર। જો અહીંયા આપેલું છે 11મી અનુસૂચિના 29 સબ્જેક્ટ, એગ્રીકલ્ચર, લેન્ડ ઇમ્પ્રુવમેન્ટ, આ બધા સબ્જેક્ટ છે। 74માં બંધારણીય સુધારો 1992માં જે થયેલો હતો એના અંતર્ગત 12મી અનુસૂચિ જે છે એ દાખલ કરવામાં આવેલી હતી। પબ્લિક હેલ્થ, અર્બન પ્લાનિંગ, આ બધા કોની અંદર આવશે? તો આ જે 18 સબ્જેક્ટ જે છે મહાનગરપાલિકાના, નગરપાલિકાના, એની અંદર રોડ્સ એન્ડ બિલ્ડિંગ ને એ બધું પણ આવી જશે। પ્લાનિંગ, રોડ, બ્રિજ, વોટર સપ્લાય એ બધું આવશે। વોટર સપ્લાય પણ આવી જશે, બરાબર। હવે ચલો બીજું એક પ્રશ્ન એ કે મેં તમને કીધું અહીંયા તો આપી દીધું હતું કે આ 11મી અનુસૂચિમાં પંચાયતોનું જ છે,
પણ નો આપ્યો હોય તો તમને ખબર હોવી જોઈએ તો પહેલાં કે 11મી અનુસૂચિમાં પંચાયત છે તો પહેલાં તમને 12 અનુસૂચિ યાદ હોવી જોઈએ. શું તમને યાદ છે 12 અનુસૂચિ? કે ભારતની 12 ભારતના બંધારણની 12 અનુસૂચિ યાદ રાખવા માટેની એક ટ્રીક છે, પરંતુ આ ટ્રીક ઇંગ્લિશમાં છે તો હાલ પૂરતી આપણે ઇંગ્લિશમાં જોઈ લઈએ. બરાબર. ગુજરાતીમાં પણ ટ્રીક છે, એ પણ મેં ઓલરેડી યુટ્યુબમાં મૂકેલી જ છે, પણ હવે તમને તો યાદ જ છે તો કંઈ કરવાની જરૂર નથી. અત્યારે ઇંગ્લિશમાં હું તમને કહી દઉં. ઇંગ્લિશમાં શું છે તો કે ટીયર્સ ઓફ ઓલ્ડ પીએમ. યાદ રાખવાનું, ટીયર્સ ઓફ ઓલ્ડ પીએમ. તો પહેલાં ટી એટલે શું તો કે ટેરેટરી એન્ડ સ્ટેટ્સ, એટલે કે ટેરેટરી એટલે વિસ્તાર અને સ્ટેટ્સ એટલે કે રાજ્યો, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, એના જે વિસ્તારો જે છે. પછી ઈનો મતલબ શું થાય? ઇમોલ્યુમેન્ટ્સ. ઇમોલ્યુમેન્ટ્સ એટલે કે પથ્થાઓ, બધા પથ્થાઓ. બરાબર. જે બધા પૈસા ને પગારને એ બધું મળતું હોય પથ્થાઓ. અને તમે એવી રીતે પણ યાદ રાખો. ચલો બીજી અનુસૂચિમાં છે તો આમાં મોટે ભાગે એવું યાદ રાખવાનું કે 2 નંબરના પૈસા. મોટે ભાગે આપણે એવું વાત કરતા હોય કોઈ બહુ અમીર વ્યક્તિ બની જાય તો એવું કે આની પાસે તો બધા 2 નંબરના પૈસા છે, તો આમાં પૈસાની બધી વાત, પથ્થાની ને બધાની વાત 2 નંબરની અંદર છે. એ ઉપર વાત કરીએ તો ઓથ એન્ડ અફિર્મેશન. એ ઉપર અફિર્મેશન. બરાબર. તો અફિર્મેશન એટલે શું તો કે શપથ જે છે એની અંદર આપેલા છે. અને તમે એવી રીતે યાદ રાખી શકો કે શપથ જે છે, બરાબર, તો શપથની અંદર શું છે તો કે 3 અક્ષર છે. શપથ, સ, પ અને થ, 3 અક્ષર છે. તો અનુસૂચિ પણ કઈ હશે? શપથની. એ 3જા નંબરની અંદર આપેલી છે. અથવા તમે એવું યાદ રાખી શકો કે મુસ્લિમ સમાજની અંદર લગ્ન વખતે તમને ખ્યાલ હશે 3 વાર એવું બોલવામાં આવે, કબૂલ હે, કબૂલ હે, કબૂલ હે. તો એ એક રીતે શપથ જેવું થયું ને, તો 3 વાર બોલવામાં આવે તો 3જી અનુસૂચિ. બરાબર. પછી ચોથી અનુસૂચિ જે છે તો અહીંયા જો આર આવેલો છે. આર તો કે આર એટલે કે રાજ્યસભાની સીટ. રાજ્યસભાની સીટ જે છે એ રાજ્યસભાની સીટ. આને તમે બીજું એવી રીતે યાદ રાખી શકો, ચોગડો તમે લખો. બરાબર. ચોગડો તમે લખો ને તો 4 નંબર. તો એ તમે જો ચોગડો જ્યારે તમે ઇંગ્લિશનો ચોગડો લખશો તો એ ખુરશી જેવું હોય ને એવું લાગે છે. ખુરશી જેવું. બરાબર. કે એમાં માણસ બેસી શકે, એની આકૃતિ ખુરશી જેવી જ છે. તો યાદ રાખી લેવાનું કે આ સીટની વાત કરે છે. ચોગડો જે છે એ ખુરશી જેવું, કે અહીંયા કોઈ માણસ બેઠો હોય વચ્ચે એવું લાગે છે. બરાબર. તો એટલે કે રાજ્યસભાની સીટ એની અંદર આવી જશે, અથવા આ આર ઉપરથી. પછી ટીયર્સમાં એસ છે તો એસ એટલે કે શિડ્યુલ એરિયા. શિડ્યુલ્ડ એરિયા, આરક્ષિત વિસ્તારો, આદિજાતિ વિસ્તારો. પછી ઓ છે તો કે ઓ એટલે કે અધર ટ્રાઇબલ એરિયા. 5મી અને 4થી બંને અનુસૂચિની અંદર શિડ્યુલ એરિયા આપેલા છે અને બંનેની અંદર અલગ અલગ આપેલા છે. ચોથી અનુસૂચિ જે છે, 5મી અનુસૂચિ જે છે, 5મી અનુસૂચિ એમાં 4 રાજ્ય આપેલા છે અને અધર ટ્રાઇબલ એરિયા છે. 6ઠ્ઠી અનુસૂચિ જે છે એમાં 10 વિસ્તારો આપેલા છે, 10 રાજ્યો આપેલા છે. બરાબર. પછી એફ આવશે તો કે એફ ઉપરથી ફેડરલ લિસ્ટ આપેલું છે. એટલે કે 7મી અનુસૂચિ, તો 7મીમાં જે સંઘ યાદી, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી એ આવશે. ઓકે. પછી ઓ ઉપરથી શું આવશે તો કે ઓફિશિયલ લેંગ્વેજ, એ 8મી અનુસૂચિ ઉપરથી. 8મી. એવી રીતે પણ યાદ રાખી શકાય. આ એટલે 8મી અનુસૂચિ અને ભ એટલે ભાષા. આ ભ 8મી અનુસૂચિ અને ભાષા. બરાબર. પછી ઓફ ઓલ્ડ પીએમ તો એલ એટલે લેન્ડ રિફોર્મ. તો લેન્ડ રિફોર્મ, જમીન સુધારણા સંબંધિત જે છે એની સંબંધિત જ 9મી અનુસૂચિ બનાવવામાં આવેલી હતી. 9મી અનુસૂચિ. બરાબર. તો એ લેન્ડ રિફોર્મ, જમીન સુધારણા સંબંધિત કહી શકાય. અથવા 9મી અનુસૂચિ જે છે એને નિયમો અને વિનિયમો પણ કહેવામાં આવે છે. નિયમો અને વિનિયમો એની માટેની અનુસૂચિ, તો એ પણ 9મી છે. બરાબર. પછી ડી ઉપર જોઈએ 10મી અનુસૂચિ, તો એ ડિફેક્શન. 52માં સુધારા અંતર્ગત જે બનાવવામાં આવેલી હતી એ ડિફેક્શન એટલે કે પક્ષ પલટા વિરોધાની. બરાબર. 11મી જોઈએ તો એ પણ પંચાયતો 73માં સુધારાથી બનાવેલી હતી 1992માં. અને એમ છેલ્લી 12મી અનુસૂચિ મ્યુનિસિપાલિટી, એ પણ 1992માં 74માં સુધારાથી. પહેલાં તમને ખબર હોવી જોઈએ કે શરૂઆતમાં 8 અનુસૂચિ હતી, અત્યારે 12 અનુસૂચિ છે. 12 નામ ખબર હોવી જોઈએ. અને જે વધારાની 4 જે ઉમેરવામાં આવી, તો એ 4 ઉમેરવામાં જે આવી છે એ કયા કયા સુધારા અંતર્ગત ઉમેરવામાં આવી છે. તો પહેલાં 8 હતી. 9મી કઈ આવી તો કે નિયમો અને વિનિયમો, પરિનિયમો, લેન્ડ રિફોર્મ, જમીન સુધારણા સંબંધિત જે આવેલી હતી એ. બરાબર. એ પ્રથમ બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી. 9મી. એવી રીતે યાદ રાખી શકો કે પહેલાં 8 અનુસૂચિ હતી અને પછી જે 9મી ઉમેરાઈ ને તો એ તરત જ પહેલાં જ બંધારણીય સુધારામાં ઉમેરાઈ ગઈ. બરાબર. પછી 10મી તો એ પક્ષ પલટા વિરોધી ધારો, એ 52માં સુધારાથી ઉમેરવામાં આવી. પછી પંચાયતો 73માં સુધારાથી અને મ્યુનિસિપાલિટી 74માં સુધારાથી. ઓકે. યાદ રહેશે કે નહીં? આગળ છે 2 વિધાન આપેલા છે
કે બાળ મજૂરીને અટકાવવા અંગે બાળ મજૂર પ્રતિબંધ અને નિયમન અધિનિયમ 1986નો કાયદો છે. તો હા, બરાબર, બિલકુલ સાચી વાત છે. 1986નો ચાઇલ્ડ લેબર પ્રોહિબિશનમાં અને રેગ્યુલેશન અંતર્ગતનો એક એક્ટ બનાવવામાં આવેલો છે. તો એ વાત બિલકુલ સાચી છે. બીજી વાત કરીએ કે ભારતીય સંવિધાનના અનુચ્છેદ 24માં 14 વર્ષથી નીચેની વયના બાળકોને કોઈ કારખાનામાં કે ખાણે કામ રાખી શકાશે નહીં. એ વાત સાચી છે? તો કે હા, એવી જોગવાઈ છે. એ વાત સાચી છે, બિલકુલ સાચી વાત છે. 24 વર્ષ કરતાં નીચેની ઉંમરના બાળકો હોય એને ભારે જોખમી ઉદ્યોગોની અંદર કામે રાખી શકાય નહીં. બરાબર. હવે જો આની અંદર અમુક એક્સેપ્શન પણ છે કે બાળકોને જે છે એ કામે રાખી શકે, પણ એ ભારે ન હોવું જોઈએ, જોખમી ન હોવું જોઈએ. જોખમી ભારે કામ જે છે એ ન હોવું જોઈએ. અને બીજું એ કે એ કામ જે છે ને એ એના માતા પિતાનું જ હોવું જોઈએ. તો કે એના માતા પિતા જે છે, માતા પિતાનું કામ ચાલતું હોય, ઘરનું ઘર કોઈ કામ ચાલતું હોય, MSME ટાઈપનું, જેમ કે ખાખરા બનાવવાનું, ગૃહ ઉદ્યોગ પ્રકારનું કોઈ ઘરે કામ ચાલતું હોય, તો આવા નાના કામની અંદર બાળક જે છે એ માતા પિતાની મદદ કરી શકે છે. પણ મોસ્ટ ટાઈમ બી શું કે એમનું ખુદનું બાળક હોવું જોઈએ. બરાબર. બાકી 24 અનુચ્છેદ બાળ મજૂરી પ્રતિબંધક ધારો છે, બાળ મજૂરીને અટકાવવાનું કામ કરે છે. તો અહીંયા બે વિધાન સાચા છે. ઓકે. પ્રશ્ન પૂછે છે કે ભારતીય સંવિધાનના આમુખમાં ભારતના નાગરિકોને નીચેનામાંથી કઈ એક બાબત ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવતી નથી. એટલે કે આમુખમાં કઈ વસ્તુ લખેલી નથી. તો કે સામાજિક ન્યાય લખેલું છે? તો કે હા, લખેલું છે. રાજનીતિક ન્યાય લખેલું છે. તકની સમાનતા લખેલું છે. ધર્મની સમાનતાની કોઈ વાત કરેલી નથી. ધાર્મિક સમાનતાની કોઈ વાત કરેલી નથી. ધાર્મિક સમાનતાની વાત જે છે એ અનુચ્છેદ 15ની અંદર કરેલી છે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થળ એના આધારે કોઈ સાથે જે છે એ ભેદભાવ નહીં કરી શકાય. તો એ તો અનુચ્છેદ 15માં છે. આમુખમાં કંઈ છે નહીં. આમુખ શું છે? તો આમુખ જે છે એ પહેલાં ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન હતું. ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન હતું. આમુખ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન જવાહરલાલ નહેરુ દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું. તો એ શેની માટે હતું કે આપણે બંધારણ જ્યારે પહેલાં જ બનાવવાનું હતું તો નક્કી કર્યું કે બંધારણ બનાવવા બેસી જવી, પણ પહેલાં આપણી પાસે કંઈક પાયારૂપ વસ્તુ તો હોવી જોઈએ ને કે આપણે ભારત દેશનું બંધારણ કેવું બનાવવા માંગીએ છીએ. કંઈક ફોલ્ડર, કંઈક ટેકનિક, કંઈક કીવર્ડ તો હોવા જોઈએ ને કે આપણું કંઈક બનાવશું, આપણે આવું હોવું જોઈએ. એને ધ્યાનમાં રાખી અને જવાહરલાલ નહેરુએ OR ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન ઉદ્દેશિકા પત્રિકા જે છે, ઓબ્જેક્ટિવ એટલે ઉદ્દેશ્યો, કે ભારતીય બંધારણ જે છે એના ઉદ્દેશ્યો કેવા હોવા જોઈએ, તો એ ઉદ્દેશ્યો લખી અને આમુખ તૈયાર કરેલું હતું. બરાબર. અને એના આધારે આપણે બંધારણ બનાવ્યું હતું. તો આજે આમુખ જે છે એ સૌથી પહેલાં બનાવ્યું હતું. બંધારણની શરૂઆત પણ આમુખથી જ થાય છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બંધારણના અલગ અલગ ભાગ અલગ અલગ વખતે સ્વીકારવામાં આવેલા હતા. તો બંધારણનો કયો ભાગ, કઈ વસ્તુ સૌથી છેલ્લે સ્વીકારવામાં આવેલી હતી? તો બંધારણમાં સૌથી છેલ્લે જો કોઈ સ્વીકારવામાં આવેલું હોય તો એ આમુખ હતું. એ શું હતું? આમુખ. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય કે બંધારણમાં સૌથી છેલ્લો સ્વીકારવામાં આવેલો ભાગ એ આમુખનો હતો. વિદ્યાર્થીઓને લાગે કે વિધાન ખોટું છે, કે આમુખ તો સૌથી પહેલાં આપેલું છે, તો એ તો સૌથી પહેલાં જ સ્વીકાર્યું હશે. બરાબર. તો એ ખોટું છે, કારણ કે એમાં જોઈ અને બધી વસ્તુ બનાવવાની હતી. એમાં જે ઉદ્દેશ્ય આપેલા હતા એ બધા જ ઉદ્દેશ્ય પૂરા થાય પછી જે છે એ આપણું બંધારણ બની ગયું એવું માનવામાં આવે. તો એ અમુકને પહેલાં કઈ રીતે સ્વીકારી લેવાય? કારણ કે એવું બની શકે કે એમાં કંઈક નવો ઉદ્દેશ્ય નાખવાનો થાય, એટલે આખું બંધારણ બની જાય પછી પાછું ફરીથી આપણે એકવાર અમુકને વાંચવું પડે ને. આખું બંધારણ વાંચી લીધું પછી અમુકને વાંચવી તો ખબર પડે કે આ અમુકમાં જે લખ્યું એ બધી વસ્તુ આવી ગઈ, અને જો નથી આવી તો હજી ફરીથી નાખવી પડશે. બરાબર. એટલે અમુકને સૌથી છેલ્લે સ્વીકારવામાં આવેલું હતું. અમુક ઉપર વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. અમુક ઉપર મેં 1-2 કલાકનો વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમે જોઈ લેજો, એની ઉપરથી તમને આઈડિયા આવી જશે. બાકી અત્યારે હું તમને થોડી ઘણી વાત કહી દઉં. પહેલી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પહેલાં તો તમને અમુક આખું યાદ હોવું જોઈએ. તમને અમુક યાદ છે પહેલાં તો એ છે આખું યાદ હોવું જોઈએ. બરાબર. નો યાદ હોય તો યાદ રાખી લેવાનું. અહીંયા આપણે જોઈ લઈએ કે અમુક શું છે. તો કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમલી રિસોલ્વ ટુ કોન્સ્ટિટ્યુટ ઇન્ડિયા ઇન્ટુ અ સોવરેન, સોશિયાલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક રિપબ્લિક. તો પહેલાં તો પ્રશ્ન પૂછે છે અમુકની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે અમુકની શરૂઆત થઈ છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. અમુકની અંદરથી મુખ્યત્વે 4 માહિતી મળે છે. એ 4 માહિતી જોઈએ. પહેલી માહિતી મળે છે સોર્સ ઓફ પાવર, એટલે કે સત્તા જે છે, સત્તા એનું ઉદ્ભવ સ્થાન કયું છે? સત્તા ક્યાંથી મળે છે? તો કે સત્તા ક્યાંથી મળે છે? તો કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, એમાંથી સત્તા મળે છે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, ત્યાંથી સત્તા મળે છે. બરાબર. પહેલું. બીજી વસ્તુ શું?
તો કે નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ, ભારતીય રાજ્યનો પ્રકાર કેવો રહેશે? ભારતીય રાજ્ય, ભારત દેશ જે છે એનો પ્રકાર કેવો રહેશે? તો કે સોવરેન રહેશે, સાર્વભૌમ, સોશિયલિસ્ટ એટલે કે સમાજવાદ પ્રકારનો રહેશે, સેક્યુલર એટલે કે પંથ નિરપેક્ષ અથવા બિન સાંપ્રદાય પ્રકારનો રહેશે, ડેમોક્રેટિક એટલે કે લોકશાહી અને રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક. તો પહેલી વસ્તુ સોર્સ ઓફ પાવર, સત્તા ક્યાંથી મળે છે એ. બીજું કયું? નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ, ભારતીય રાજ્યનો પ્રકાર. બરાબર. જો ભારતીય રાજ્ય જ્યારે હું બોલું ત્યારે આ 28 રાજ્યની વાત નથી કરતા, પણ ભારત ખુદ પણ એક રાજ્ય છે, ભારત ખુદ એક સ્ટેટ છે. બરાબર. તો એ સ્ટેટની પરિભાષાની અંદર આપેલું છે, બંધારણના વિડીયોમાં ડિટેલમાં સમજાવેલું છે. અત્યારે ખાલી આપણે અમુક પૂરતા સીમિત રહીએ. બરાબર. પછી શું કહે છે કે એન્ડ ટુ સિક્યોર ઓલ ઇટ્સ સિટીઝન, અને નાગરિકોને સિક્યોર કરવામાં આવશે. શું? તો કે જસ્ટિસ, લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી. શું? 4 વસ્તુ નાગરિકોને સિક્યોર કરવામાં આવે છે: જસ્ટિસ, લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી. બરાબર. તો જસ્ટિસ એટલે કે પહેલાં ન્યાય આપેલો છે. તો કે ન્યાયના પણ પાછા 3 વિભાગ આપેલા છે. ન્યાય કયો ન્યાય? તો કે સોશિયલ, સામાજિક ન્યાય, ઇકોનોમિક, આર્થિક ન્યાય અને પોલિટિકલ એટલે કે રાજનીતિક ન્યાય. બરાબર. ચલો, અહીંયા હું તમને બીજી વસ્તુ કહી દઉં. આમુખ જોઈ અને તમને એક ખતરનાક વસ્તુ જોવા મળશે. શું ખતરનાક વસ્તુ જોવા મળશે? કે જો આ આખું આમુખ જે છે ને એ એક જ લીટીનું છે. આખું આમુખ એક જ લીટીનું છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, અમુક વસ્તુ જે છે ને એ કેપિટલમાં લખેલી છે, અમુક વસ્તુ બોલ્ડમાં લખેલી છે, તો એનો પણ મતલબ છે. બીજી વસ્તુ, પહેલા ફકરામાં આપણે ભારતીય રાજ્યનો પ્રકાર જોયો, સોવરેન, સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક, રિપબ્લિક. એને ધ્યાનપૂર્વક જોશો ને તો બધાની વચ્ચે જો ક્યાંય પણ અલ્પવિરામ નથી. ક્યાંય પણ શું? અલ્પવિરામ નથી. અલ્પવિરામ નથી આનો મતલબ શું? આનો મતલબ એમ કે સોવરેન, સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક અને રિપબ્લિક બધું એક સાથે જ લાગુ થઈ શકે. એવું નહીં કે પહેલાં સોવરેન લાગુ કરી દીધું પછી રિપબ્લિક, તો કે ના, એવું ન ચાલે. બધું એક સાથે અને ક્રમિક રીતે જ લાગુ થઈ શકે. એક સાથે અને ક્રમિક રીતે જ લાગુ થઈ શકે. અને એક લાગુ થઈ જાય અને બીજું લાગુ ન થઈ જાય તો એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે વચ્ચે કોમા પણ આપેલું નથી. બરાબર. બીજી વસ્તુ, આમાં જે વસ્તુ ક્રમમાં આપેલી તો ક્રમ પણ મહત્વનો છે. કે જસ્ટિસ, તો કે પહેલાં સામાજિક ન્યાય મળો આપણે. સામાજિક ન્યાય એટલે કે પહેલાં સમાજની અંદર હાર્મોની, એકરૂપતા, એકસૂત્રતા હોવી જોઈએ. સમાજની અંદર ભેદભાવ ન હોવો જોઈએ. સમાજ જે છે એ પહેલાં વ્યવસ્થિત ચાલતો હોવો જોઈએ, તો સામાજિક ન્યાય મળ્યો. કે એકવાર સામાજિક ન્યાય મળશે, સમાજની અંદર સમાનતા હશે, તો વ્યક્તિ પોતાનો ઉદ્યોગ ધંધો કે ગમે એ રીતે કામ ધંધો કરી અને આજીવિકા, પૈસા કમાઈ શકશે. પૈસા કમાઈ શકશે તો ઇકોનોમિક જસ્ટિસ, આર્થિક ન્યાય મળશે. અને પૈસાને એ બધું હશે, સમાજમાં સન્માન હશે, તો જ રાજનીતિક ન્યાય મળશે ને. રાજનીતિની અંદર શું? કોઈ પણ વ્યક્તિ ઊભો રહી જશે તો શું ચૂંટાઈ જશે? તો કે ના, નો ચૂંટાઈ જાય. પહેલાં તો પૈસા હોવા જોઈએ. તો પૈસા માટે ઇકોનોમિક જસ્ટિસ હોવો જોઈએ, પૈસા હોવો જોઈએ. બીજું, સમાજમાં રૂતબો હોવો જોઈએ, સમાજમાં ઓળખાણ, તો સોશિયલ જસ્ટિસ હોવો જોઈએ. બરાબર. તો ક્રમ પણ મહત્વનો છે. કે જસ્ટિસ, પ્રશ્ન પૂછી જશે આમુખમાં કેટલા પ્રકારના ન્યાય આપેલા છે? 3 પ્રકારના: સોશિયલ, ઇકોનોમિક અને જસ્ટિસ, સામાજિક, આર્થિક અને રાજનીતિક. અને એક જ ક્રમમાં હોવા જોઈએ. પછી લિબર્ટી એટલે કે સ્વતંત્રતા. 5 પ્રકારની સ્વતંત્રતા આપેલી છે આમુખમાં. 5 પ્રકારની સ્વતંત્રતા આપેલી છે. અનુચ્છેદ 19ની વાત કરીએ, એમાં 6 પ્રકારની સ્વતંત્રતા છે, જ્યારે આમુખમાં 5 પ્રકારની. કઈ કઈ? થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેઇથ અને વર્શિપ. યસ, રાઈટ. થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેઇથ અને વર્શિપ. TEBFW તે બેસ્ટ ફ્રેન્ડ W. TEBFW એનું કંઈક જે બનતું હોય એ રીતે તમારે બનાવી અને કહી દેવાનું. TE એટલે તે, BF એટલે કે બેસ્ટ ફ્રેન્ડ અને Wનું પછી બનાવી દેવાનું. બરાબર. થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ અને વર્શિપ. વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસના. બરાબર. તો આવી 5 સ્વતંત્રતા આપેલી છે. પછી ઇક્વાલિટી એટલે કે સમાનતાની વાત કરેલી છે. તો સમાનતા કેટલી આપેલી છે? 2 સમાનતા આપેલી છે. તો કે ઇક્વાલિટી ઓફ સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી એન્ડ ટુ પ્રમોટ, એટલે કે સ્ટેટસ અને તકની સમાનતા. તકની સમાનતા, સ્ટેટસ અને તકની સમાનતા એ આપવામાં આવેલી છે. અને પછી વાત કરીએ કે ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટી એટલે કે બંધુત્વતા, ભાઈચારો. ભારતના તમામ લોકો માટે જે છે ફ્રેટર્નિટી, બંધુત્વતા જે છે એની વાત કરવામાં આવેલી છે. અને તમામ લોકોની ડિગ્નિટી, ઇન્ડિવિડ્યુઅલ ડિગ્નિટી, મહાનતા જળવાઈ રહે એની વાત કરેલી છે. અને યુનિટી એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ નેશન.
ફ્રેટર્નિટી રાખશો, બંધુત્વતા રાખશો તો ભારતની યુનિટી એકતા જળવાઈ રહેશે અને ઇન્ટિગ્રિટી અખંડિતતા જે છે રાષ્ટ્રની એ જળવાઈ રહેશે. તો એ ફ્રેટર્નિટી માટે જરૂરી છે. બરાબર. તો ત્રીજા નંબરની આ વસ્તુ આપેલી છે કે નાગરિકોને કઈ કઈ વસ્તુ મળેલી છે, નાગરિકોને કઈ કઈ વસ્તુ મળેલી છે એ ત્રીજા નંબરનો પોઈન્ટ. અને છેલ્લે શું આપેલું છે કે ઇન અવર કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી this 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. કે આ તારીખના દિવસે અમે બંધારણ સભા જે છે એ અમને ગિફ્ટ આપીએ છીએ. બરાબર. પ્રશ્ન પૂછાઈ જશે આમુખમાં કઈ તારીખ લખેલી છે? તો આમુખમાં 26 નવેમ્બર 1949ની તારીખ લખેલી છે કે જ્યારે આ બંધારણ લાગુ થયું હતું અને બની અને પૂરું થયું હતું. લાગુ તો નહોતું થયું, લાગુ તો પછી થયું હતું, બની અને તૈયાર થઈ ગયું હતું એ. બરાબર. તો સૌથી છેલ્લી ચોથા નંબરની આમુખમાં કઈ બાબત આપેલી છે કે જે લાગુ થયું એની તારીખ, જ્યારે લાગુ થયું એની તારીખ. બરાબર. તો આમુખ એ અત્યંત મહત્વનું ડોક્યુમેન્ટ છે. વારંવાર એમાંથી પ્રશ્નને એ બધું પૂછાતું હોય છે. બરાબર. નીચે આમુખ લખેલું છે એ તમે તમારી રીતે વાંચી શકો છો. આખું તમને યાદ હોવું જોઈએ. આમુખ જે છે એનું એક ગીત પણ બનાવેલું છે, યુટ્યુબમાં અવેલેબલ છે. હું તો ટેલિગ્રામ ચેનલમાં શેર કરી દઈશ. એ તમે એવું લાગે ને તો વારંવાર એ ગીત જે છે એ જોતું રહેવાનું, જેના કારણે આખું આમુખ જે છે એ યાદ રહી જાય. મ્યુઝિક સ્વરૂપે, મ્યુઝિકને એ બધું આપી અને આમુખનું આખું ગીત સ્વરૂપે તૈયાર કરેલું છે. તો એ તમે લખી શકો, મતલબ યાદ રાખી શકો. બરાબર. ઘણી બધી તમે સરકારી ઓફિસની એ બધાની અંદર જાઓ ને તો અહીંયા આમુખ જે છે એ લગાવેલું છે. તો આમુખ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. જો નીચે ગુજરાતીમાં પણ આપેલું છે આમુખ, તો કે અમે ભારતના લોકો, ભારતને સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક એ લખેલું છે. બરાબર. તમે એકવાર વાંચી લેજો, પીડીએફમાં પણ આપેલું છે. ચલો, બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આમુખ સંબંધિત બંધારણની અંદર અમુક કેસ થયેલા છે. તો 3 કેસ થયેલા છે. એ 3 કેસ આપણે જોઈ લઈએ કે 4 કેસ થયેલા છે. 4 કેસ આપણે જોઈ લઈએ કે કયા કયા છે. આમુખ સંબંધિત પહેલો કેસ છે ને એ બંધારણ લાગુ થયું એના 10 વર્ષમાં તે 1960માં જ થઈ ગયો. એનું નામ છે બેરુબારી કેસ. આ બધા કેસો એની માટેના હતા કે આમુખ એ બંધારણનો ભાગ છે કે નહીં, આમુખને બંધારણનો ભાગ ગણો કે ન ગણો. તો 1960 બેરુબારી કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આમુખ એ બંધારણનો ભાગ નથી. પછી એના 13 વર્ષ પછી કેશવાનંદ ભારતી કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આમુખ એ બંધારણનો ભાગ છે, આમુખ એ બંધારણનો ભાગ છે. 1950ની જ વાત કરીએ. બરાબર. તો એ ગોપાલનની અંદર પણ, ગોપાલન જે છે, ગોપાલન કેસની અંદર એની અંદર આ આમુખની વાત હતી. પણ આ બધાની મોસ્ટ આઈએમપી તો 3 કેસ હતા. એક તો બેરુબારી કેસ, એક તો કેશવાનંદ ભારતી કેસ અને એની પછીનો LIC ઓફ ઇન્ડિયા કેસ. એ કેસની અંદર સુપ્રીમ કોર્ટે ફરીથી એ ઠેરવું કે આમુખ જે છે એ બંધારણનો ભાગ છે જ તે. બરાબર. હવે જો તમને એવું લાગે કે ઘડીક સુપ્રીમ કોર્ટ એવું કહે કે ભાગ છે, ઘડીક એમ કે ભાગ નથી, તો શું આ બધા ગાંડા થઈ ગયા છે? તો એની માટે આપણે વિશાળ ડિસ્કશન કરવું જોઈએ, જેની માટે મેં યુટ્યુબમાં ઘણા વિડીયો મૂકેલા છે. તો આપણે અત્યારે અહીંયા એની વાત કરીશું નહીં. બરાબર. અને બીજી વાત કે આમુખ વિશે અલગ અલગ મહાન લોકોએ અલગ અલગ વાત કીધેલી છે કે આમુખ જે છે એ તો જન્મકુંડળી છે, આમુખ જે છે એ તો આઈડેન્ટિટી કાર્ડ છે, આમુખ જે છે એ તો ઓળખપત્ર છે, આમુખ જે છે એ તો બંધારણને સમજવા માટેની ચાવી છે. બરાબર. તો અત્યારે પણ જજ લોકો સુપ્રીમ કોર્ટની અંદર કે કોઈ પણ કોર્ટની અંદર બંધારણને સમજવા માટે, બંધારણનું અર્થઘટન કરવા માટે જ્યારે ગડમથલમાં મુકાઈ જાય ત્યારે આમુખનો સહારો જે છે એ લેતા હોય છે. એટલે જ આમુખ એ બંધારણને સમજવાની ચાવી છે. બરાબર. તો આમુખ ઉપર આ ખબર હોવી જોઈએ. ભારતમાં દરેક 5 વર્ષ પૂરા થાય ત્યારે અથવા તે પહેલાં નાણાં આયોગ, ફાઇનાન્સ કમિશનની રચના કરવામાં આવે છે. તો એનો જવાબ શું આવશે કે કોની માટે કરવામાં આવે છે? નાણાકીય સ્થિતિ નક્કી કરવા માટે તો કે ના, નાણાકીય સંસાધનો નિર્ધારિત કરવા તો કે ના. જવાબ આવશે C, સંઘ અને રાજ્ય વચ્ચે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિભાજિત કરવાના અથવા કરી શકાય તેવી કરની ચોખ્ખી આવકની વહેંચણી માટે. કરની જે ચોખ્ખી આવક જે છે, ટેક્સ રેવન્યુ, કરની જે ચોખ્ખી આવક જે છે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેંચણી કરવા માટે આ બધું કામ કરવામાં આવે છે. અને બીજું આપણે અહીંયા ટ્રીક લગાવો તો પણ લાગી જશે. શું આપણે વાત કરેલી છે? જે સૌથી લાંબો હોય એ જવાબ હોય. C ઓપ્શન સૌથી લાંબો છે, તરત તમે જવાબ સુધી પહોંચી જાઓ. બરાબર. ટેક્સ એન્ડ રિસીટ, નેટ ટેક્સ એન્ડ રિસીટ જે છે એની વહેંચણી કરવામાં આવે. નાણાં આયોગ જે પૈસાની વહેંચણી કરે તો એમાં 2 રીતની વહેંચણી હોય, એક તો હોરિઝોન્ટલ અને એક તો વર્ટિકલ. તો બંને સમજીએ. વર્ટિકલ એટલે શું? તો કે વર્ટિકલમાં 2 V એટલે કે 2 ઊભા લીટા છે. 2 ઊભા લીટા છે. જોકે Hમાં પણ 2 ઊભા લીટા છે, પણ Hમાં કુલ 3 લીટા છે, જ્યારે Vમાં 2 જ લીટા છે.
એવી રીતે યાદ રાખો. તો વર્ટિકલ એટલે શું? તો કે વર્ટિકલ એટલે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે વહેંચણી કરવામાં આવે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે. કેન્દ્ર અને એટલે કે માની લો કે 51% કેન્દ્ર રાખશે અને 49% રાજ્ય રાખશે, તો આ કેન્દ્ર અને રાજ્યની વચ્ચે થયું. બરાબર. હવે હોરિઝોન્ટલ એટલે શું? તો કે હોરિઝોન્ટલમાં એચમાં આડો લીટો છે. આડો લીટો છે એટલે કે દરેક રાજ્ય 28 રાજ્યને કેટલા મળશે? બધા રાજ્યને એક સરખા પૈસા ન મળે. જે ગરીબ રાજ્ય હોય એને વધુ પૈસા મળે, જેમ કે યુપી, બિહાર આ બધા જે છે તો એને વધારે પૈસા મળે છે. તો કે બધા રાજ્યને કેટલા પૈસા મળશે એની વાત કરવાની છે. બરાબર. અથવા એવું સમજો કે રાજ્ય વધુ છે તો એચમાં 3 લીટા છે અને વીમાં 2 જ લીટા છે, તો 2 લીટા એટલે કે કેન્દ્ર અને રાજ્ય. એચમાં વધુ લીટા છે, 3 લીટા છે, આ 1, 2 અને 3, તો રાજ્ય વચ્ચે છે. અથવા રાજ્ય જે છે એ આડી વહેંચણી થાય, આડી, કારણ કે બધા રાજ્ય તો એક સમાન જ છે એટલે હોરિઝોન્ટલ. તો યાદ રહેશે, નાણાં આયોગ અંતર્ગત દરેક રાજ્ય વચ્ચે, અલગ અલગ રાજ્ય વચ્ચે જે વહેંચણી કરવામાં આવે તો એ કઈ આવશે? હોરિઝોન્ટલ કે વર્ટિકલ? રાજ્ય વચ્ચે આવે તો હોરિઝોન્ટલ, અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આવે તો વર્ટિકલ. બરાબર. એ યાદ રાખી લેજો. ભારતના સંવિધાનમાં અનુચ્છેદ 32માં કેટલા પ્રકારની રીત આપેલી છે? અનુચ્છેદ 32 કોન્સ્ટિટ્યુશનલ રેમેડી, બંધારણીય ઇલાજોનો અધિકાર. એટલે કે 32 એવું કહે છે કે જો કોઈ પણ તમારા અધિકારનું ઉલ્લંઘન થાય તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. તો કોર્ટ જે છે, કોર્ટમાં જવી તો કઈ રીતે જવાનું? તો કે કોર્ટમાં જવી એટલે કોર્ટ રીટ ઇસ્યુ કરે. કોર્ટ જે છે એ રીટ બહાર પાડે. કુલ 5 પ્રકારની રીટ છે, 5 પ્રકાર. રીટ ઉપર ઓલરેડી મેં 2-3 વિડીયો બનાવેલા છે, બધા જોઈ લેજો, ખ્યાલ આવી જાય. રીટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, વારંવાર પ્રશ્ન પૂછાય છે. દર વર્ષે પ્રિલિમ્સમાં એકાદ બે પ્રશ્ન હોય જ છે. 5 પ્રકારની રીટ કઈ છે એ અત્યારે હું તમને કહી દઉં છું. તો કે HMPCQ, એવી રીતે યાદ રાખો. હમ PCQ સ્ટાર્ટ કરે, HMPCQ. H એટલે હેબિયસ કોર્પસ, M એટલે મેન્ડેમસ, P એટલે પ્રોહિબિશન, C એટલે સર્ટિઓરરી અને Q એટલે કે ક્વો વોરંટો. બરાબર. હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, સર્ટિઓરરી અને ક્વો વોરંટો. બરાબર. આ બધાનું ગુજરાતી પણ છે, જેમ કે મેન્ડેમસ એટલે કે પરમાદેશ, પ્રોહિબિશન એટલે કે પ્રતિષેધ. બરાબર. ક્વો વોરંટો એટલે કે અધિકાર પૂછા. હેબિયસ કોર્પસ એટલે કે બંદી પ્રત્યક્ષીકરણ. બરાબર. તો બધાનું ગુજરાતી પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બધી ક્યારે વપરાય, ક્યારે ન વપરાય, કારણ કે રીટ ઉપર વિધાનવાળા વાક્ય પણ પૂછી લે. જીપીએસસીએ 2-3 વાર પૂછી લીધા છે. તો રીટવાળો લેક્ચર જે છે એ યુટ્યુબમાં જ અવેલેબલ છે, એ જોઈ લેજો એટલે આઈડિયા આવી જાય. બરાબર. નાણાં કમિશન એટલે કે ફાઇનાન્સ કમિશન એટલે ભારતના સંવિધાનના અનુચ્છેદ ખાલી જગ્યા અનુસાર રાજ્યપાલે રચેલું. બરાબર. હવે જો પહેલાં તો આપણે વાત કરીએ નાણાં કમિશન, ફાઇનાન્સ કમિશન, એ અનુચ્છેદ 280માં આવે. એ અનુચ્છેદ 280, પણ એ કેન્દ્રીય નાણાં કમિશન છે, કેન્દ્રીય નાણાં પંચ. બરાબર. તો એની જેવું જ એક બીજું ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ આવે રાજ્યનું, સ્ટેટ ફાઇનાન્સ કમિશન, SFC, સ્ટેટ ફાઇનાન્સ કમિશન. તો એ ક્યાં આવે ને એ આપણે જોઈએ. હવે એની માટે તમે સમજો, અનુચ્છેદ 243 આર્ટિકલ 243, આની અંદર જે છે ને એ પંચાયતની રચના અને એની બધી બાબતની વાત કરેલી છે બંધારણની અંદર. બંધારણના અનુચ્છેદ 243ની અંદર પંચાયત, ગ્રામસભા, પંચાયતની ચૂંટણીઓ, એ બધાની વાતો જે છે એ કરેલી છે. પણ એના આર્ટિકલ જે છે ને એ એથી લઈને તો કંઈક O સુધી કે એમ કંઈક છે. તો પહેલાં તો તમને આ એથી લઈને તો O સુધીના બધા ખબર હોવા જોઈએ, કારણ કે મેં અમુક પરીક્ષા જોયેલી છે ને તો એમાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય છે. અને અમુકની શું વાત, અત્યારે અહીંયા જ પ્રશ્ન પૂછાઈ ગયો કે નાણાં કમિશન જે છે એ કયા અનુચ્છેદમાં છે? તો કે 243ના ટ અને ટનો ખંડ 1. તો એ કઈ રીતનું છે એ આપણે અત્યારે હું તમને ઇંગ્લિશમાં ચલાવી દઉં. બરાબર. કઈ રીતનું છે એ આપણે ટ્રીક દ્વારા સમજી લઈએ. ચલો, તો સૌથી પહેલાં તો 243A છે. એક મિનિટ. તો પહેલો જ આર્ટિકલ જે છે ને એ ગ્રામસભા વિશે છે. તો પહેલું તમારે યાદ રાખવાનું કે 243A પહેલા નંબરનું જે છે ને તો એ તો ગ્રામસભાની વાત કરે છે. ગ્રામસભા એ પાયાનો એકમ છે. બરાબર. તો ગ્રામસભાની વાત કરે છે. પછી બીથી તમારે શું યાદ રાખવાનું? બી એટલે કે બનાના. હિન્દીમાં બનાનાનો મતલબ શું થાય? કે બનાવવું. બનાવવું. તો કે પંચાયત કેવી રીતે બનાવવાની એની વાત છે. પંચાયત કેવી રીતે? કોન્સ્ટિટ્યુશન ઓફ પંચાયત. કોન્સ્ટિટ્યુશન એટલે શું? તો કે બનાવવું. કોન્સ્ટિટ્યુશન ઓફ પંચાયત. પંચાયત બનાવવાની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, એ રીતે. તો બી ઉપર, બીથી શું યાદ રાખવાનું? બનાના. ઓકે. સી ઉપર 243C. તો સી ઉપરથી યાદ રાખવાનું કમ્પોઝિશન.
કમ્પોઝિશન ઓફ પંચાયત, કમ્પોઝિશન ઓફ પંચાયત, સી ઉપરથી ડાયરેક્ટ જ સી ઉપરથી શું યાદ રાખવાનું? કમ્પોઝિશન, બરાબર. આ તો ઇંગ્લિશ થઈ ગયું, પરંતુ માની લો કે ગુજરાતીમાં યાદ રાખવું છે તો સીનો ઉચ્ચાર લખીએ, બરાબર. સીનો ઉચ્ચાર લખીએ તો સ અને એને દીર્ઘઈ થાય સી, અને સીનું ગુજરાતી કરીએ કમ્પોઝિશન તો શું થાય? સંરચના. તો કે શું થશે કે પંચાયતની સંરચના, પંચાયતની સંરચના. ખબર પડી કે ન પડી? સી ઉપરથી આપણે શું યાદ રાખશું? 243 સી, તો ડાયરેક્ટ યાદ રાખી લેવાનું સી ઉપરથી કમ્પોઝિશન. પણ ગુજરાતીમાં યાદ રાખવું છે તો સી એટલે શું? તો કે ઉચ્ચારમાં સી જોઈએ તો કે સી ઉપરથી શું? તો કે સંરચના, બરાબર. હવે પ્રશ્ન થાય કે બી અને સીમાં શું ફેર? આ તો કોન્સ્ટિટ્યુશન છે અને આ કમ્પોઝિશન છે. તો કે જો કોન્સ્ટિટ્યુશન એટલે કે પંચાયત બનાવવાની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને ગ્રામ પંચાયત ને એ બધું, અને કમ્પોઝિશન એટલે કે સંરચના. સંરચના એટલે કે ચલો પંચાયત તો બનાવી દીધી, પણ એમાં સભ્ય કેટલા હશે? મહિલા સભ્ય કેટલા હશે? સરપંચ કેટલા હશે? પ્રમુખ કેટલા હશે? ઉપપ્રમુખ કોણ હશે? તો આ શું થયું? આ સંરચનાથી. કોન્સ્ટિટ્યુશન ઓફ પંચાયત એટલે કે પંચાયત બનાવી દેવાની, અને કમ્પોઝિશન એટલે કે એની રચના, એનું અંદરનું માળખું કેવું હશે. બંનેનો ડિફરન્સ ક્લિયર થયો? ઓકે, ચલો આગળ જોઈએ. 243 ડી ઉપરથી શું યાદ રાખો? ડી ઉપરથી યાદ રાખો ડિપ્રેસ્ડ ક્લાસ, ડિપ્રેસ્ડ ક્લાસ. દલિત લોકો માટે બાબા સાહેબે આ શબ્દ વાપરેલો હતો, ડિપ્રેસ્ડ ક્લાસ. તો કે ડિપ્રેસ્ડ ક્લાસ લોકો માટે જે છે એ રિઝર્વેશનની જાહેરાત કરેલી છે, બરાબર. તો ડી ઉપરથી ડિપ્રેસ્ડ અથવા ડી ઉપરથી દલિત અને ડી ઉપરથી રિઝર્વેશન. તો કે પંચાયતની અંદર જે છે એ અનામત રાખવામાં આવશે, રિઝર્વેશન. ડી ઉપરથી દલિત, ડિપ્રેસ્ડ ક્લાસ એની ઉપરથી, બરાબર. પછી 243 એફ ઉપરથી આપણે શું યાદ રાખવાનું? તો કે એફ ઉપરથી એવું યાદ રાખો કે ફેલ થઈ ગયા. શું થઈ ગયા? તો કે ફેલ થઈ ગયા. તો કે કોણ ફેલ થઈ ગયા? તો કે અમુક પંચાયતના સભ્યો જે છે ને, અમુક પંચાયતના સભ્યો એ અમુક પ્રકારના કાંડ કરશે કે અમુક પ્રકારના ગુના કે અમુક પ્રકારના કામ કરશે ને, તો એ પંચાયતના સભ્ય બનવાથી ડિસ્ક્વોલિફાય થઈ જશે, ફેલ થઈ જશે. તો પછી એ જે છે એ પંચાયતના સભ્ય જે છે એ બની શકશે નહીં. તો 243 એફ એટલે શું થાય? તો કે ફેલ થઈ ગયા, ડિસ્ક્વોલિફિકેશનની વાત કરેલી છે. ખ્યાલ આવ્યો? આ ટ્રીક જે હું કહું છું મગજમાં ઉતરે છે. ફેલ એટલે કે તો કે પંચાયતના સભ્યો ફેલ થઈ ગયા, બરાબર. ઓકે, ચલો હવે પછી છે 243 જી. તો જી ઉપરથી તમે યાદ રાખો, જી ઉપરથી શું? તો કે જી ઉપરથી ગોળી, જી ઉપરથી ગોળી અથવા ગોળી. આપણે ગોળી ખાતા હોય, આ બંદૂકની ગોળીની વાત નથી, અથવા તો બંદૂકની ગોળી સમજો તો બંદૂકની ગોળીની અંદર એ પાવર હોય, શક્તિ હોય કે કોઈ પણને મારી નાખે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આપણે ગોળી ખાતા હોય ક્યારે? તો કે વિટામિનની ગોળી હોય, અથવા ડૉક્ટરે આપણને કોઈ ગોળી આપેલી હોય. જ્યારે આપણને અશક્તિ આવી ગઈ હોય ત્યારે આપણને ગોળી આપે કે જેના કારણે આપણી અંદર પાવર, શક્તિ આવી જાય. તો બસ 243 જીથી આપણે ગોળી લઈ લેવી તો શું થાય? કે રાજ્યને પાવર આપે. શેની માટેનો? તો કે પંચાયત જે છે, પંચાયતને કઈ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી આપવાની છે, પંચાયતને કઈ ઓથોરિટી આપવાની છે, એનો પાવર કોની પાસે રહેશે? એનો પાવર રાજ્ય પાસે રહેશે. એટલે કે કઈ પંચાયતને કેટલો પાવર આપવાનો, કેટલી સત્તા આપવાની, એ દરેક રાજ્ય પોતપોતાની રીતે નક્કી કરશે, બરાબર. જી એટલે કે ગોલી, પાવર, સત્તા કોની પાસે? પંચાયતની તમામ સત્તા રાજ્ય સરકાર પાસે છે. તો આની ઉપરથી આપણને એ પણ ખબર પડે કે પંચાયત જે છે એ રાજ્ય યાદીનો વિષય છે. કેન્દ્ર આમાં બહુ જાજુ કરી શકે નહીં. ખ્યાલ આવ્યો કે ન હોય? જી ઉપરથી ગોલીથી શું મળશે? પાવર મળશે, અથવા ગોળીની અંદર શક્તિ રહેલી છે, કોઈ પણને મારી નાખે, પાવર. ઓકે, આગળ વાત કરીએ કે 243 ઈ. તો ઈને આપણે કઈ રીતે યાદ રાખવું? ચલો, તો ઈ જે છે એ એબીસીડીની અંદર કેટલામાં નંબરનો અક્ષર છે? તો કે 5મા નંબરનો અક્ષર છે, 5મા નંબરનો અક્ષર છે. અને પંચાયતની મુદત કેટલી હોય? તો કે 5 વર્ષની હોય, બરાબર. તો કે 243 ઈ 5મા નંબરનો અક્ષર છે, ઈ 5મા નંબરનો અક્ષર છે. તો કે ડ્યુરેશન ઓફ પંચાયતની મુદત કેટલી રહેશે એની વાત કરેલી છે. તો કે 5 વર્ષની રહેશે પંચાયતની મુદત. ઓકે, ઈ પણ મગજમાં બેસી ગયું. ચલો આગળ જોઈએ. આગળ વાત કરીએ 243 એચ. તો એચની અંદર શું છે? તો કે પંચાયત જે છે એ કયા ટેક્સ નાખી શકશે અને ફંડ ઉઘરાવી શકશે, ટેક્સ માટેની એ બધાની વાત કરેલી છે, ટેક્સની અને એની વાત કરેલી છે, બરાબર. તો એ એચની કોઈ ટ્રીક છે નહીં. એચ તમારે એમને યાદ રાખવું પડશે, અથવા HT એવું યાદ રાખી શકો. HT હટ, અહીંથી હટી જા, અહીંથી શું થા? હટી જા. કે એચ તો કે ટેક્સ, એચ તો કે ટેક્સ, બરાબર. પછી છે 243 આઈ ઉપરથી શું યાદ આવે? આઈ આવે એટલે તરત જ આવી જાય કે ઇન્કમ. આઈ ઉપરથી શું યાદ આવે? ઇન્કમ એટલે કે પૈસા, આવક. ઇન્કમ એટલે કે પૈસા. આઈ ઉપર ઇન્કમ, પૈસા, આવક. તો તરત જ શું આવશે? પૈસા અને આવક સાથે શું જોડાયેલું છે? તો કે સ્ટેટ ફાઇનાન્સ કમિશન, રાજ્ય નાણાં આયોગ, બરાબર. 243 આઈ. ખ્યાલ આવ્યો?
બધા મગજમાં ફિટ થઈ ગયા કે નહીં? ફરીથી એકવાર હું બધા રિવાઇઝ કરી દઉં. 243 એ તો ગ્રામ સભાની વાત કરે છે. પહેલું જ ગ્રામ સભા યાદ રાખી લેવાનું, પહેલું ગ્રામ સભા. પછી 243 બી, તો બી એટલે કે બનાવવું, કે પંચાયતને બનાવવાની, કોન્સ્ટિટ્યુશન ઓફ પંચાયત, કોન્સ્ટિટ્યુશન ઓફ પંચાયત, પંચાયતને કેવી રીતે બનાવવાની એ બી એટલે બનાના. 243 સી ઉપરથી કમ્પોઝિશન ઓફ પંચાયત, સી ઉપરથી કમ્પોઝિશન, અથવા ગુજરાતીમાં જોઈએ તો સી ઉપરથી સંરચના, સી ઉપરથી સંરચના. 243 ડી ઉપરથી જોઈએ તો ડિપ્રેસ્ડ ક્લાસ અથવા દલિત લોકો, તો એમની માટે રિઝર્વેશન અનામતની વાત કરેલી છે. એફ ઉપર શું? તો કે એફ એટલે કે ફેલ થઈ ગયા, અસફળ થઈ ગયા, તો કે મેમ્બર ફેલ થઈ જશે, મતલબ કે ડિસ્ક્વોલિફિકેશન. મેમ્બર કેવા થઈ જશે? ફેલ, અસફળ, ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવશે, પદમાંથી કાઢી નાખો. જી, તો કે જી એટલે કે ગોલી એટલે કે પાવર એટલે કે શક્તિ. પંચાયતની બધી શક્તિ સ્ટેટ રાજ્ય પાસે છે. ઈની વાત કરીએ તો ઈ 5મા નંબરનો અક્ષર છે. પંચાયતની મુદત 5 વર્ષની હોય છે, તો કે ડ્યુરેશન ઓફ પંચાયત. એચ, તો એચ ઉપર આપણે યાદ રાખ્યું એચટી, હટી જાય અહીંથી, એચટી હટ. તો એચ ઉપર ટેક્સ, પંચાયત કયા ટેક્સ નાખી શકશે એ. અને આઈની વાત કરીએ તો કે આઈ એટલે કે ઇન્કમ, તો ઇન્કમ એટલે કયું? તો કે ઇન્કમ સાથે જોડાયેલું છે ફાઇનાન્સ કમિશન, તો કે સ્ટેટ ફાઇનાન્સ કમિશન. બરાબર, મગજમાં બેસી ગયું? એવું લાગે તો જ્યારે પરીક્ષા હોય, પરીક્ષાના 1-2 દિવસ પહેલાં આ ટ્રીક જે છે એ જોઈ લેવાની, એટલે તમને યાદ આવી જાય. કારણ કે આ બધું કેવું છે કે આ બધા રોકડા માર્ક છે. આમાં જો હવે અત્યારે મેં તમને આ ટ્રીક ચલાવી દીધી, બરાબર. આમાં તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછી જશે કે રાજ્ય નાણાં આયોગ ક્યાં આવેલું છે, કયા આર્ટિકલમાં આવેલું છે. હવે તમને ખબર ન હોય તો તમે ડાયરેક્ટ 1 માર્ક જતો રહે. તો આવી બધી બાબતમાં આવી ટ્રીકથી યાદ રાખી લેવાનું, તો તરત બોનસમાં 1 માર્ક જે છે એ મળી જાય. બરાબર, ખ્યાલ આવ્યો? 1 જ દિવસ પહેલાં જોઈ લેવાનું. તો કે હવે ભારતીય સંવિધાનની અંદર, એટલે કે ભારતીય બંધારણ જે છે, ભારતીય બંધારણીય સુધારાથી અનુચ્છેદ 338A ઉમેરેલો છે, અનુચ્છેદ 338A. અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ બનાવેલું છે, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ, NCST, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ. તો એ 338A બનાવેલું છે. તો એ કયા સુધારાથી બનાવેલું છે? તો એ સુધારો હતો 89 સુધારો. આની માટે પહેલાં તમને થોડી ઘણી વસ્તુ ખબર હોવી જોઈએ, એ તમે સમજો. પહેલાં સમજો કે આર્ટિકલ 338 કયો છે? તો કે આર્ટિકલ 338 છે NCSC, નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ. એની પછી બનાવ્યો 338A, તો કે એ બનાવ્યો NCST, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ. અને અત્યારે બનાવ્યો 338B, તો કે NCSB, નેશનલ કમિશન ફોર NCBC, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ. બરાબર. તો આ 338A અને 338B, 338 SC માટે, 338A ST માટે, અને 338B જે છે એ કોની માટે? તો કે બેકવર્ડ ક્લાસ માટે. બરાબર. જો નીચે બધાના આર્ટિકલ આપેલા છે, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ, બરાબર, શેડ્યુલ ટ્રાઇબ માટે જે બનાવેલો, બરાબર, તો એ પાછળથી ઉમેરેલો છે. પાછળ A અને B આવે તો આપણને ખબર પડી જાય કે આ તો સુધારાથી ઉમેરેલું હશે. A અને B આવે તો એ સુધારાથી, તો એ 89 સુધારો હતો. બરાબર. જો આર્ટિકલ 338 છે તો NCSC, નેશનલ કમિશન ફોર શેડ્યુલ, ખાલી 338 હોય તો શેડ્યુલ કાસ્ટ, 338A છે તો શેડ્યુલ ટ્રાઇબ, બરાબર. અને 338B તો NCBC, બેકવર્ડ ક્લાસ માટે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? યાદ રહેશે બધાની કલમ. તમારી માટે એક બીજું હોમવર્ક એ છે કે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ જે છે ને, એનો બંધારણીય સુધારો કયો છે એ તમારે કહેવાનું છે. હવે વાત કરીએ કે ટ્રાઈની સ્થાપના ક્યારે થઈ હતી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1997માં સ્થાપના થઈ હતી. આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયેલો છે. પ્રશ્ન જે છે એ વારંવાર પૂછાતો હોય છે. તો ચલો હવે તમે વિચારો, તમે PYQ ન કર્યા હોય ને તો આ પ્રશ્ન તમને આવડે ન આવડે કંઈ નક્કી ન કહેવાય, પણ આ પ્રશ્ન PYQમાં 2-3 વાર પૂછાઈ ગયો છે, એટલે તમને ખબર પડી જાય કે આ તો હવે યાદ રાખવો જ પડશે. એકવાર કોઈ પણ પ્રશ્ન જે છે ને, કોઈ પણ પેપરમાં પૂછાઈ જાય ને તો પછી તમારે સચેત થઈ જવાનું, પછી તમને એ પ્રશ્ન આવડવો જ જોઈએ. બરાબર. પહેલી વાર પૂછાય અને તમે એના વિશે અજાણ હોય તો સમજ્યા કે ચલો તમારી ભૂલ છે, પણ એકવાર કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ ગયું તો તમારે યાદ રાખવો જ પડે. તો 1997માં બની હતી. ટેલિકોમ, સમગ્ર ભારતની અંદર ટેલિકોમ, સિમ કાર્ડને, એરટેલને, જીઓ, ટેલિકોમ ક્ષેત્રનું ઇન્ટરનેટને એ બધાને નિયંત્રણ કરવા માટેનું કામ કરે છે. આ એક સ્ટેચ્યુટરી બોડી છે, એટલે કે વૈધાનિક સંસ્થા છે, એટલે કે સંસદના કાયદા દ્વારા બનાવવામાં આવેલી છે. બરાબર. શું કામ કરે છે? સમગ્ર ભારતની અંદર ટેલિકોમને રેગ્યુલેટ કરવાનું. આ જેટલી સિમ કાર્ડની કંપની છે, એરટેલને, વોડાફોનને, આઈડિયાને, જીઓને એ બધી, અને એમના ઇન્ટરનેટના એ બધાને પણ રેગ્યુલેટ કરે છે. બરાબર. 1997માં બનેલી છે.
સ્ટેચ્યુટરી બોડી છે, વૈધાનિક સંસ્થા છે અને ટેલિકમ્યુનિકેશન સેક્ટરને રેગ્યુલેટ કરે છે. બરાબર, વારંવાર આ પ્રશ્ન પૂછાતા હોય છે.